લેવલ લેંગ્વેજ શું છે અને હાઈ લેવલ લેંગ્વેજ શું છે. તો તમારી કોમ્પ્યુટર લેંગ્વેજ છે એ કોમ્પ્યુટર લેંગ્વેજ બે પાર્ટમાં ડિવાઈડ થયેલી છે, લો લેવલ લેંગ્વેજ અને હાઈ લેવલ લેંગ્વેજ. લો લેવલ લેંગ્વેજ છે એ લો લેવલ લેંગ્વેજ એ ફર્ધર ડિવાઈડ થઈ છે બે પાર્ટમાં, મશીન લેવલ લેંગ્વેજ એન્ડ એસેમ્બલી લેંગ્વેજ. હવે સાવ શોર્ટમાં કહું તો લો લેવલ લેંગ્વેજ એટલે એવી લેંગ્વેજ કે જે ઓનલી મશીન ઇન્સ્ટ્રક્શન હોય, જે મશીન સમજી શકે એ ટાઈપની ઇન્સ્ટ્રક્શન હોય, એને કહેવાય લો લેવલ લેંગ્વેજ. લો લેવલ લેંગ્વેજમાં તમારે બાઇનરી લેંગ્વેજનો યુઝ થશે. બાઇનરી લેંગ્વેજ એટલે 010101 લેંગ્વેજ. જ્યારે હાઈ લેવલની લેંગ્વેજ છે તો કે હાઈ લેવલની લેંગ્વેજ એટલે એવી લેંગ્વેજ કે જેમાં તમારા A to Z કેરેક્ટરનો યુઝ થતો હોય, ABCDEFG આવા બધા અલગ અલગ ટાઈપના વર્ડ છે એનો યુઝ થઈ અને એક આખી લેંગ્વેજ બનતી હોય, તો એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એને કહેવાય હાઈ લેવલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. લો લેવલ લેંગ્વેજ છે એવા ટાઈપની લેંગ્વેજ છે કે જે ઓનલી કોમ્પ્યુટર સમજી શકે. હવે લો લેવલ લેંગ્વેજ છે એને તમારે ઇઝીલી તમે કોડિંગ કરી શકશો નહીં. શું કામ? તો કે 0101 યાદ રાખવું અઘરું પડશે. હાઈ લેવલ લેંગ્વેજ છે એમાં તમે ઇઝીલી કોડિંગ કરી શકશો, તમને ઇઝીલી સમજાઈ જશે. શું કામ? તો કે એ શેનું કોમ્બિનેશન છે? તમારા આલ્ફાબેટનું કોમ્બિનેશન છે. આલ્ફાબેટ એટલે શું? તો કે તમારી ABCD છે એને કહેવાય આલ્ફાબેટ. આલ્ફાબેટનું કોમ્બિનેશન છે એ તમારી હાઈ લેવલ લેંગ્વેજમાં છે. તો તમે આલ્ફાબેટ છે ઇઝીલી યાદ રાખી શકશો કમ્પેર ટુ નંબર. જ્યારે લો લેવલ લેંગ્વેજ છે એમાં બાઇનરીનો યુઝ થાય છે, તો બાઇનરી છે એ યાદ રાખવી ખૂબ અઘરી પડશે. ડેવલપિંગ કરવું હશે તોય તમને અઘરું લાગશે. એટલે આવા અલગ અલગ પોઈન્ટ છે એ આપણે હાઈ લેવલ લેંગ્વેજ અને લો લેવલ લેંગ્વેજમાં સ્ટડી કરી ગયા છીએ. લો લેવલ લેંગ્વેજ છે એમાં મશીન લેવલ લેંગ્વેજ હતી. મશીન લેવલ લેંગ્વેજ છે 0 અને 1 જ ખાલી સમજાતું હતું, એને 0 અને 1ની જ ઇન્સ્ટ્રક્શન ફોલો કરતું હતું. એસેમ્બલી લેંગ્વેજ છે એ 01 તો યુઝ કરે, પણ સાથે સાથે એ શેનો યુઝ કરે છે? તો કે ઇંગ્લિશના અમુક કીવર્ડ છે એનો યુઝ કરી શકે છે. પણ જે તમારી હાઈ લેવલ લેંગ્વેજમાં કીવર્ડ યુઝ થતા હતા એવા બધા કીવર્ડ છે યુઝ થશે નહીં. અને એક છેલ્લો પોઈન્ટ હતો કે તમારી જે લેંગ્વેજ છે હાઈ લેવલની લેંગ્વેજ, એ હાઈ લેવલની લેંગ્વેજ છે એ ડાયરેક્ટ છે તમારું મશીન સમજી શકશે નહીં. તો એની માટે એને ઇન્ટરપ્રિટર અને કમ્પાઇલરનો યુઝ કરવો પડશે. તો આટલું જ પોઈન્ટ છે એ આપણે આગલા લેક્ચરમાં જોયા હતા. ઇન કેસ હજી ના સમજાતું હોય તો આનો આ લેક્ચર છે એ આપણે ફરીથી આના પોઈન્ટ છે આપણે બીજી વાર જોઈ લઈએ. લેંગ્વેજનો ઇન્ટ્રોડક્શન. જનરલી કોઈ પણ વસ્તુ હોય એના હિસ્ટ્રી હોય, એ હિસ્ટ્રી છે એ જોવાની છે. તો સી લેંગ્વેજ છે એના ઇન્ટ્રોડક્શનમાં પહેલા સ્ટાર્ટિંગમાં એવું કે છે કે કોઈ પણ લેંગ્વેજ હોય એ કોઈ પણ લેંગ્વેજનો એક પર્ટિક્યુલર પર્પસ હોય અથવા તો કોઈ પણ લેંગ્વેજ છે એ લેંગ્વેજનો એક હેતુ હોય. સપોઝ કે તમે જે સી લેંગ્વેજ વાપરો છો તો કે સી લેંગ્વેજ છે એનો એક ગોલ હોય, એક હેતુ હોય. તો ઇન ઓલ્ડ ડેઝ એવરી લેંગ્વેજ વોઝ ડિઝાઇન્ડ ફોર અ સમ સ્પેસિફિક પર્પસ. પહેલાના દિવસોમાં કોઈ પણ લેંગ્વેજ બનાવતા તો એ લેંગ્વેજ છે એનો એક હેતુ હોય, એક પર્ટિક્યુલર પર્પસ હોય. તમે અત્યારે જે સ્ટડી કરો છો તો કે તમે સ્ટડી કરો છો એનો કાંઈક એક હેતુ હશે, કંઈક ગોલ હશે. એવી જ રીતે કોઈ પણ લેંગ્વેજ બને છે તો કે કોઈ પણ લેંગ્વેજનો એક પર્ટિક્યુલર પર્પસ હોય, એક હેતુ હોય. હવે શું હેતુ હોય? તો કે એનો એક એક્ઝામ્પલ આપ્યો છે ફોર્ટન. ફોર્ટન છે એ ફોર્ટન શું છે? તો કે ફોર્મ્યુલા ટ્રાન્સલેટર. તો આ લેંગ્વેજ છે ફોર્ટન લેંગ્વેજ છે એ શું કામ બની? તો કે કોઈ સાયન્ટિફિક અથવા તો મેથેમેટિકલ કોઈ એપ્લિકેશન તમારે કરવી હોય, સાયન્ટિફિક અથવા તો મેથેમેટિકલી કોઈ એપ્લિકેશન બનાવવી હોય, તો એ મેથેમેટિકલી એપ્લિકેશન બનાવવા માટે આ લેંગ્વેજનો યુઝ થશે. તો ફોર્ટન લેંગ્વેજ છે એનો પર્પસ શું થયો? તો કે સાયન્ટિફિક અથવા તો મેથેમેટિકલી એપ્લિકેશન બનાવવા માટે. સપોઝ કે બીજી લેંગ્વેજ છે એ છે કોબલ. કોબલ એટલે શું? તો કે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. બિઝનેસ માટે કોઈ એપ્લિકેશન બનાવવી હોય તો બિઝનેસને રિલેટેડ એપ્લિકેશન તમારે શેમાં બનાવવાની થશે? તો કે કોબલ લેંગ્વેજમાં બનાવવાની થશે. તો આ છે એ એનો પર્પસ થયો. સ્ટાર્ટિંગ એકવાર બીજી વાર રિપીટ કરું છું. કોઈ પણ લેંગ્વેજ હોય તો કોઈ પણ લેંગ્વેજ છે એ બનાવો છો, ડિઝાઇન કરો છો તો કે એનો એક સ્પેસિફિક પર્પસ હોય.
In old days, every language was designed for a some specific purpose. તો એનું એક્ઝામ્પલ છે ફોર એન એક્ઝામ્પલ ફોર્ટન અને કોબલ. ફોર્ટન છે એ ફોર્ટન શું કામ બનાવી હતી તો કે ફોર્ટનની મદદથી તમે કોઈક વૈજ્ઞાનિક અથવા તો કોઈ ગણિતને રિલેટેડ એપ્લિકેશન બનાવી હોય તો ગણિતને રિલેટેડ અથવા તો વૈજ્ઞાનિક તારણને રિલેટેડ એપ્લિકેશન બનાવી હોય તો એપ્લિકેશન છે એ ફોર્ટનમાં બનશે. સપોઝ કે તમારે કોઈ વેબસાઇટ બનાવી છે તો એ વેબસાઇટ છે એ તમારી વેબસાઇટ છે એ PHPમાં બનશે. તો PHP લેંગ્વેજ છે એનો પર્પઝ શું થયો તો કે ટુ ડેવલપ એન વેબસાઇટ, ટુ ડેવલપ એન વેબ પેજીસ. એવી જ રીતે ફોર્ટન છે તો ફોર્ટનનો એક યુઝ શું થયો તો કે સાયન્ટિફિક અને મેથેમેટિકલી એપ્લિકેશન બનાવવા માટે. કોબલ છે તો કે કોબલનો યુઝ શું થયો તો કે કોઈ બિઝનેસને રિલેટેડ એપ્લિકેશન બનાવી હોય તો બિઝનેસને રિલેટેડ એપ્લિકેશન બનાવવા માટે કોબલનો યુઝ થશે. ચલો આ પહેલા પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓકે ગુડ. નેક્સ્ટ પોઈન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ શું છે તો કે હવે તમારો સી લેંગ્વેજનો પોઈન્ટ આવ્યો. સી લેંગ્વેજ છે એ શું છે, ક્યારે ડેવલપ થઈ, કોણે ડેવલપ કરી, કઈ લેબોરેટરીમાં ડેવલપ કરી, આવા ટાઈપના ક્વેશ્ચન છે એ હું તમને વાઇવામાં પૂછી શકીશ. તો એના સિમ્પલ આન્સર અહીંયા આપેલો છે. સી લેંગ્વેજ વોઝ ડેવલપ્ડ ઇન 1970s એટ બેલ લેબોરેટરી. સી લેંગ્વેજ છે એ તમારી 1970માં ડેવલપ થઈ હતી. 1970માં એ બની હતી. કઈ જગ્યાએ તો કે એટી બેલ લેબોરેટરીમાં આ લેંગ્વેજ છે એને બનાવી છે. કોણે બનાવી છે તો કે ડેનિસ રિચી. સી લેંગ્વેજના ડેવલપર કોણ છે તો કે ડેનિસ રિચી છે એ એના ડેવલપર છે. ક્યારે બની હતી તો કે 1970માં બની હતી. હવે કયા મંથમાં કઈ ડેટમાં એ સ્પેસિફાય કરવાની જરૂર છે નહીં. કઈ લેબોરેટરીમાં તો કે બેલ લેબોરેટરીમાં આ લેંગ્વેજ છે બનાવી હતી. અને એનો જે પર્પઝ શું હતો તો કે યુનિક્સ છે, યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે આ લેંગ્વેજ બની હતી. 90% લોકો છે, 90% ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ સી લેંગ્વેજમાં બનેલી છે. આઈ હોપ આ વસ્તુ ક્લિયર થાય છે. આ પોઈન્ટ છે બીજી વાર રિપીટ કરું છું. સી લેંગ્વેજ છે 1970માં બેલ લેબોરેટરી છે. લેબોરેટરીનું નામ શું છે? બેલ. સપોઝ કે આપણી કોલેજમાં લેબોરેટરી હોય તો આપણી કોલેજની લેબોરેટરીનું નામ આપણે શું રાખીએ? SPS, BCA લેબોરેટરી. સમજો છો? એવી જ રીતે બેલ લેબોરેટરીમાં સી લેંગ્વેજ છે એ ડેવલપ થઈ છે. કઈ વ્યક્તિએ ડેવલપ કરી છે તો કે ડેનિસ રિચીએ ડેવલપ કરેલી છે. એનો પર્પઝ શું છે તો કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે ને અલગ અલગ ટાઈપની હોય. વિન્ડો છે, મેક છે, યુનિક્સ છે, લિનક્સ છે. તો આવા ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવા માટે સી લેંગ્વેજ છે એ યુઝ થાય છે. ચલો આ પોઈન્ટમાં કોઈને પ્રોબ્લેમ છે? આ હું તમને વાઇવામાં પૂછી શકું છું. વાઇવામાં હું એવું પૂછી શકું કે સી લેંગ્વેજ છે એ કોણે ડેવલપ કરી? તો કોણે ડેવલપ કરી તો શું આવે? ડેનિસ રિચી. કઈ સાલમાં ડેવલપ થઈ તો કે 1970માં. કઈ લેબોરેટરીમાં તો કે બેલ લેબોરેટરીમાં આ ઓપરેટિંગ સિસ્ટમ છે એ ડેવલપ થઈ છે. The C language was developed in 1970s at Bell Laboratories by Dennis Ritchie. It is designed for a operating system called Unix. આ શું કામ બનાવી છે તો કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે બનાવેલી છે. 90% છે એ 19% ઓપરેટિંગ સિસ્ટમ યુનિક ઓપરેટિંગ સિસ્ટમ છે, યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ સી લેંગ્વેજમાં રાઇટ થયેલી છે. એટલે તમારે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવી હોય તો એનું કોડિંગ શેમાં કરવું પડશે? સી લેંગ્વેજમાં કરવું પડશે. અત્યારે સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજ છે એમાં તમે જો કોઈ કોડિંગ કરો છો અને તમારે ઓપરેટિંગ સિસ્ટમ બનાવી છે તો 90% ઓપરેટિંગ સિસ્ટમ છે એ શેની મદદથી બની છે? સી લેંગ્વેજની મદદથી બનેલી છે. આ તમે જે સપોઝ કે મારામાં વિન્ડો 8.1 છે તો એવી જ રીતે એક ઓપરેટિંગ સિસ્ટમ છે એનું નામ છે યુનિક્સ. ઓકે, ચલો આમાં કોઈને પ્રોબ્લેમ છે?
સમજાય છે બધાને વ્યવસ્થિત? ઓકે, ગુડ. ના સમજાય તો ત્યારે ને ત્યારે મને અટકાવીને તમે પૂછી શકો છો, અથવા તો પોઈન્ટ પૂરો થઈ જાય પછી પૂછો તોય પ્રોબ્લેમ નથી. ઓકે, નેક્સ્ટ છે એ તમે સી લેંગ્વેજ છે એ કોણે બનાવી, ક્યારે બનાવી, કઈ લેબોરેટરીમાં બનાવી, શું કામ બનાવી એ જોઈ લીધું. આ 4 પ્રશ્નના જવાબ તમને આ પોઈન્ટમાં મળી ગયા. હવે શું કરવાનું છે તો કે હવે આપણે હિસ્ટ્રી જોવાની છે. સી લેંગ્વેજ છે ને, સી લેંગ્વેજ એની પહેલા બી લેંગ્વેજ હતી. સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજ પહેલા બી લેંગ્વેજ હતી, પણ બી લેંગ્વેજ છે ને એ એક પર્ટિક્યુલર પ્રોબ્લેમ માટે હતી. બી લેંગ્વેજમાં તમે અમુક પ્રોબ્લેમ છે એ સોલ્વ નહોતા થતા. તમારે ઓપરેટિંગ સિસ્ટમ ને એવું બનાવવું હોય તો એ વસ્તુ છે એ લિમિટેડ યુઝ થતી હતી. બી લેંગ્વેજમાં આ બધી વસ્તુ પોસિબલ નહોતી. તો બી લેંગ્વેજ છે એના પછી સી લેંગ્વેજ આવી. તો પહેલા બી લેંગ્વેજ છે એની થિયરી જોઈ લઈએ. બી લેંગ્વેજ છે એ કોણે રિટર્ન કરી છે તો કે કેન થોમ્સ. કેમ થોમ્સ છે એને ડેવલપ કરેલી છે. કઈ જગ્યાએ તો કે AT&T લેબોરેટરી. કેન થોમસ છે એને આ લેંગ્વેજ છે બનાવી છે. કઈ લેંગ્વેજ તો કે બી લેંગ્વેજ. કઈ લેબોરેટરીમાં તો કે AT&T. આ AT&T બેલ લેબોરેટરીનું નામ છે. આ બધી ફોરેનમાં આવેલી હોય ને એટલે આવા નામ આપ્યા હોય. આપણે અહીંયા આપેલી હોત ને તો આપણે એવું નામ આપત, જસદણ લેબોરેટરી, આટકોટ લેબોરેટરી. તો આ જે લેબોરેટરી છે એ ફોરેનની લેબોરેટરી છે. એ લોકોએ લેબોરેટરીનું નામ શું આપ્યું છે? AT&T લેબોરેટરી. તો આ લેબોરેટરીમાં તમારી બી લેંગ્વેજ છે એ લેંગ્વેજ બનેલી છે. હવે બી લેંગ્વેજ છે એ શું છે તો કે બટ બી લેંગ્વેજ ઇઝ યુઝફુલ ફોર એ ઓનલી સમ સ્પેસિફિક પ્રોબ્લેમ. બી લેંગ્વેજ છે એ બધાય પ્રોબ્લેમ માટે યુઝ થતી નહોતી. અમુક ટાઈપના પ્રોબ્લેમ હોય તો જ બી લેંગ્વેજ યુઝ થતી હતી. તો આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ રિમૂવ કરવા માટે તમારી સી લેંગ્વેજ આવી. હવે બી લેંગ્વેજ છે એ બી લેંગ્વેજ છે એ શેમાંથી બની છે તો કે BPCL. BPCL શું છે તો કે BPCL છે એ શું છે તો કે બેઝિક કમ્બાઇન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો પહેલા તમારી કઈ લેંગ્વેજ થઈ તો કે પહેલા તમારી BPCL લેંગ્વેજ થઈ. BPCL લેંગ્વેજમાંથી બી લેંગ્વેજ આવી અને બી લેંગ્વેજમાંથી તમારી સી લેંગ્વેજ આવી. આઈ હોપ તમને આ જે થિયરી છે એ થિયરી સમજાણી. હમણાં હું પાછી આની આ વસ્તુ પાછી તમને સમજાવીશ. તો BPCL લેંગ્વેજ છે એ કોણે ડેવલપ કરી છે તો કે માર્ટિન રિચાર્ડ્સે ડેવલપ કરેલી છે. અને કઈ જગ્યાએ તો કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડેવલપ કરેલી છે. હવે આ પોઈન્ટ છે હું પાછો એકવાર ફરીથી બોલું છું. સી લેંગ્વેજ છે, સી લેંગ્વેજની પહેલા કઈ લેંગ્વેજ હતી તો કે બી લેંગ્વેજ હતી. બી લેંગ્વેજ છે એ તમારી કેન થોમ્સને ડેવલપ કરેલી છે. અને કઈ જગ્યાએ તો કે AT&T બેલ લેબોરેટરીમાં ડેવલપ કરેલી છે. પછીનો પોઈન્ટ શું છે તો કે બી લેંગ્વેજ છે એ બી લેંગ્વેજ પહેલા કઈ લેંગ્વેજ હતી તો કે આ લેંગ્વેજ હતી. આ લેંગ્વેજ છે એ શું છે તો કે BPCL લેંગ્વેજ છે. BPCL લેંગ્વેજ છે એ કોણે ડેવલપ કરી તો કે માર્ટિન રિચાર્ડ્સે ડેવલપ કરેલી છે. માર્ટિન રિચાર્ડ્સે કઈ જગ્યાએ ડેવલપ કરી તો કે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ડેવલપ કરેલી છે. હવે શું છે તો કે સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજ છે એ આ બે લેંગ્વેજ છે એ બે લેંગ્વેજનું કોમ્બિનેશન છે. સી લેંગ્વેજમાં તમારી બી લેંગ્વેજ તમે એનું ફીચર્સ છે એ લઈ શકો અને BPCL લેંગ્વેજ છે એના ફીચર્સ પણ લઈ શકો. તો આ છેલ્લો પોઈન્ટ શું છે તો કે છેલ્લો પોઈન્ટ એવું કહેવા માંગે છે કે સી લેંગ્વેજ છે એના ફીચર્સ છે એ ફીચર્સ તમારી આ બે લેંગ્વેજ, કઈ લેંગ્વેજ તો કે બી લેંગ્વેજ અને BPCL લેંગ્વેજ, આ બે લેંગ્વેજ છે એ બે લેંગ્વેજના કમ્બાઈન થઈ અને ફીચર્સ છે એ તમારી સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજમાં કવર થાય છે. તો પહેલા તમારી BPCL લેંગ્વેજ હતી, BPCL લેંગ્વેજ પછી બી લેંગ્વેજ આવી અને બી લેંગ્વેજ પછી તમારી સી લેંગ્વેજ આવી. હવે આ જે થિયરી છે ને એ થિયરી મેં લિમિટેડ લીધી છે. એનું રીઝન છે કે તમારે તમારા સિલેબસમાં પછી વધારે ઇન્ફોર્મેશનની જરૂર છે નહીં. આ તમારી બેઝિક ઇન્ફોર્મેશન છે એ બેઝિક ઇન્ફોર્મેશન જ સ્ટડી કરવાની છે. હવે સપોઝ કે હું આ બી લેંગ્વેજ છે બી લેંગ્વેજની હિસ્ટ્રી લઉં તો એ વસ્તુ ચાલશે નહીં,
કેમ કે તમારે એ બધી થિયરી છે એ જોવાની નથી. તો એ જ થિયરી કરાવીશ ને તો પછી બહુ અઘરું પડી જશે, બહુ હાઈ લેવલનું થઈ જશે, કેમ કે એ વસ્તુ ક્યાંય એક્ઝામમાં પૂછાતી નથી. પ્લસ છે આપણો ટાઈમ છે એ ટાઈમ બગડશે. WPS ઓફિસ ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, હવે તો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે, એ નેક્સ્ટ પોઈન્ટ છે બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી પ્રોગ્રામ. આ પોઈન્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ પોઈન્ટ છે એ દરેક એક્ઝામમાં, મંથલી ટેસ્ટમાં હું ટેસ્ટ લઈશ ત્યારે આ પોઈન્ટ છે એ હું પૂછીશ. તો આ પોઈન્ટ છે એ તમારો મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. તમારી સી લેંગ્વેજનું સ્ટ્રક્ચર કેવું છે એ સ્ટ્રક્ચર જોવાનું છે. તો સી લેંગ્વેજનું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર જોઈ એ પહેલાં આપણે આ પોઈન્ટ છે એ પોઈન્ટમાં આપણે આટલા વસ્તુ કવર કરવાની છે. કઈ વસ્તુ? તો કે આ પોઈન્ટમાં ડોક્યુમેન્ટ સેક્શન અથવા તો કમેન્ટ સેક્શન, લિંક સેક્શન, પ્રી પ્રોસેસર, ડેફિનેશન, ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન, મેઇન ફંક્શન અને સબ ફંક્શન અથવા તો સબ પ્રોગ્રામ સેક્શન, આવા અલગ અલગ પોઈન્ટ છે એ પોઈન્ટ કવર કરવાના છે. તો સી પ્રોગ્રામ છે એ સી પ્રોગ્રામ સમજતા પહેલાં આપણે સી લેંગ્વેજની હિસ્ટ્રી જોઈ લીધી, સી લેંગ્વેજનું ઇન્ટ્રોડક્શન જોઈ લીધું. તો હવેનો પોઈન્ટ છે એ તમારે શું સમજવાનો છે? એનું સ્ટ્રક્ચર. આ પોઈન્ટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઇન કેસ ના સમજાય તો મને ત્યારે ને ત્યારે કહી દેજો. આપણે કોઈ પણ મકાન છે, કાંઈ પણ વસ્તુ બનાવીએ એ પહેલાં આપણે શું કરીએ છીએ? એનું એક સ્ટ્રક્ચર બનાવીએ છીએ. યસ ઓર નો? એવું તમે લોકો એ મકાન બનાવો છો તો એવું થઈ ગયું? યસ, મકાન બનાવીએ તો આપણે એનું એક મેપ બનાવીએ, સ્ટ્રક્ચર બનાવીએ. માઇક છે મ્યુટ કરો. તો સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજનું ડાયરેક્ટ તમને હું પ્રોગ્રામિંગ કરાવું તો ડાયરેક્ટ પ્રોગ્રામિંગ છે એ ડાયરેક્ટ પ્રોગ્રામિંગ તમને સમજાશે નહીં. તો એ પ્રોગ્રામિંગ કરતાં પહેલાં તમારે શું સમજવું પડશે? એનું સ્ટ્રક્ચર સમજવું પડશે. આપણે કોઈ મકાન બનાવતા હોય તો કાંઈ ડાયરેક્ટ આપણે મકાન ન બનાવવા માંડીએ, ડાયરેક્ટ આપણે રૂમ ને એવું બનાવી માંડીએ નહીં. આપણે શું બનાવીએ? પહેલાં આપણે એક સ્ટ્રક્ચર બનાવીએ કે 2 રૂમ છે, 1 રસોડું છે, આ ઓસરી હશે, આટલી બાય આટલી ઓસરી બનાવશું, આટલા બાય આટલાનો રૂમ બનાવશું, આટલી જગ્યા છે એ તમારી ગેલેરી બનાવશું. તો આ એક છે એ આપણે શું બનાવ્યો? એક મેપ બનાવ્યો, એક સ્ટ્રક્ચર બનાવ્યું. પછી શું કરશું? તો કે જે તે વ્યક્તિ મકાન બનાવે છે એને આપણે આ સ્ટ્રક્ચર આપી દેશું કે આ સ્ટ્રક્ચર છે તમારે આટલી જગ્યામાં રૂમ બનાવવાનો છે, આટલી જગ્યામાં છે એ ગેલેરી બનાવવાની છે, આટલી જગ્યા છે એ તમારે ફળિયા માટે છે. સમજો છો? ડાયરેક્ટ છે કોઈ પણ કડિયાને કે કોઈ પણ જે બિલ્ડિંગ ડેવલપર છે એને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એ ડાયરેક્ટ વસ્તુ બનાવવા માંડશે નહીં. પછી શું કરવાનું થાય? નો ગમે તો આપણે શું બીજી વાર પાડીને બનાવશું? એ વસ્તુ આપણને મોંઘી પડે. તો એવું નહીં કરીએ, આપણે પહેલાં એને સ્ટ્રક્ચર આપી દેશું. તો સ્ટ્રક્ચરની મદદથી એ વસ્તુ ફોલો કરશે તો સ્ટ્રક્ચરની મદદથી શું બનશે? તો કે તમારી વસ્તુ છે એ વસ્તુ પરફેક્ટ બનશે, વ્યવસ્થિત બનશે, તમારે જેવી જોતી હોય એવી વસ્તુ બનશે. આ મેં તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપ્યો તો સ્ટ્રક્ચરનો. અત્યારે આપણે સ્ટ્રક્ચર જોવાનું છે. એ સ્ટ્રક્ચર કોનું છે? તો કે સી લેંગ્વેજનું સ્ટ્રક્ચર છે. ચલો સ્ટુડન્ટ, કંટાળ્યા નથી ને? ઓકે ગુડ. ઓકે, તો અત્યારે આપણે બેઝિક સ્ટ્રક્ચર ઓફ સી લેંગ્વેજ જોવાનું છે. એ બેઝિક સ્ટ્રક્ચરમાં અત્યારે આપણે આટલા પોઈન્ટ છે એ પોઈન્ટ કવર કરવાના છે. સી પ્રોગ્રામ કેન બી વ્યૂ એઝ એ ગ્રુપ ઓફ બિલ્ડિંગ બ્લોક કોલ એ ફંક્શન. સી પ્રોગ્રામમાં એક કરતાં વધારે બ્લોક આવેલા છે. તો આ એક કરતાં વધારે બ્લોક છે એને કહેવાશે ફંક્શન. ફરીથી કહું, સી લેંગ્વેજમાં ફંક્શન શું છે? તો કે ફંક્શન એટલે શું? તો કે ગ્રુપ ઓફ બ્લોક છે એને કહેવાશે ફંક્શન. હમણાં નીચે છે એ નીચે પાછી આવશે, આખું થિયરી આવશે. તો ફંક્શન શું? તો કે ફંક્શન એટલે ગ્રુપ ઓફ બિલ્ડિંગ બ્લોક છે એને કહેવાશે ફંક્શન. A program is a subroutine that may include one or more statement designed to perform specific task. ફંક્શન શું છે?
તો કે ફંક્શનમાં શું હશે તો કે એક કરતાં વધારે ઇન્સ્ટ્રક્શન આપેલી હશે, એક કરતાં વધારે સ્ટેટમેન્ટ આપેલા હશે. આ સ્ટેટમેન્ટ શું કરશે તો કે એક સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરશે. ટાસ્ક એટલે શું તો કે સપોઝ કે મારે 2 નંબરનું એડિશન કરવું છે, તો 2 નંબરનું એડિશન માટે શું બનાવવું પડશે? ફંક્શન બનાવવું પડશે. બે નંબરના એડિશન માટે મારે એક સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ લખવા પડશે. 2 નંબરનું એડિશન એટલે શું તો કે 12 + 2. તો 12 + 2 એટલે મેં શું કર્યું? એડિશન કર્યું. એડિશન એટલે સરવાળો. તો તમારે સી લેંગ્વેજમાં સરવાળો કરવા માટે સ્ટેટમેન્ટ લખવા પડશે. સી લેંગ્વેજમાં તમે 22 + 2 કરો તો એડિશન થશે નહીં. તો એની માટે તમારે આ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર ફોલો કરવું પડશે. જો તમને આ સ્ટ્રક્ચર આવડશે તો તમને પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ઇઝીલી આવડી જશે. તો ફંક્શન કોને કહેવાય? એ ફંક્શનની ડેફિનેશન છે એ ડેફિનેશન અહીંયા આપેલી છે. આઈ હોપ આ વસ્તુ ક્લિયર થઈ. ફંક્શન શું છે તો કે ગ્રુપ ઓફ બિલ્ડિંગ બ્લોક. એક કરતાં વધારે બ્લોક છે એ બ્લોકનું કોમ્બિનેશન એટલે તમારું ફંક્શન. હવે ફંક્શનમાં શું હશે તો કે એક અથવા તો એક કરતાં વધારે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપેલા હશે. આ સ્ટેટમેન્ટ છે એ ખાલી શોખ માટે આપેલા નથી. આ સ્ટેટમેન્ટની મદદથી તમે શું કરશો તો કે એક સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરશો. સપોઝ કે તમે આજનો લેક્ચર છે એ લેક્ચર ભણ્યો, તો આજના લેક્ચરમાં તમારું ટાસ્ક શું હતું તો કે આ લેક્ચર છે એ અટેન્ડ કરવો, આ લેક્ચરને સમજવો અને આ લેક્ચરમાં જો ન આવડે તો ક્વેશ્ચન પૂછવા. તો આજના લેક્ચરનું ટાસ્ક છે એ ટાસ્ક તમને ખબર પડી ગઈ. એવી જ રીતે સી લેંગ્વેજમાં કોઈ ફંક્શન હોય તો એનું ટાસ્ક શું છે તો કે એક સ્પેસિફિક ટાસ્ક. કયું ટાસ્ક તો કે 2 નંબરનું એડિશન, 2 નંબરનું સબસ્ટ્રેક્શન, 2 નંબરનું મલ્ટિપ્લિકેશન. તો આ એના ટાસ્ક થયા. તો ફંક્શનનું ટાસ્ક છે એ એક સ્પેસિફિક ટાસ્ક હશે. સી લેંગ્વેજ છે એ સી લેંગ્વેજમાં તમારે એના સ્ટ્રક્ચરમાં આ પોઈન્ટ છે એ પોઈન્ટ જોવાના છે. એમાં જે પહેલો પોઈન્ટ છે એ તમારો ડોક્યુમેન્ટેશન સેક્શન અથવા તો કમેન્ટ સેક્શન. તો આ સેક્શનમાં શું હશે એ આપણે જોઈ લઈએ. ડોક્યુમેન્ટેશન સેક્શન છે અથવા તો કમેન્ટ સેક્શન છે. માઇક મ્યુટ કરી દો ને, માઇક મ્યુટ કરી દો એટલે ડિસ્ટર્બન્સ ના થાય. તો ડોક્યુમેન્ટેશન સેક્શન છે એ સેક્શનમાં શું છે અત્યારે આપણે આ એક જ પોઈન્ટ જોઈ લઈએ. તો આ પોઈન્ટમાં શું છે તો કે સપોઝ કે તમે પ્રોગ્રામ બનાવ્યો છે, એ પ્રોગ્રામ કોણે બનાવ્યો છે, કયા ટાઈમે બનાવ્યો છે, આ પ્રોગ્રામમાં કયા કયા ફંક્શન છે. તો આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ કયા પાર્ટમાં આવશે? ડોક્યુમેન્ટેશન સેક્શનમાં આવશે. જો અહીંયા એ જ થિયરી આપી છે, ધીસ સેક્શન કન્ટેન્સ સેટ ઓફ કમેન્ટ્સ લાઇન. આ સેક્શનમાં એક કરતાં વધારે કમેન્ટ આપેલી હશે. કયા ટાઈપની કમેન્ટ તો કે તમારા પ્રોગ્રામની ડિટેલ છે એ પ્રોગ્રામની ડિટેલ આપેલી હશે. પ્રોગ્રામની ડિટેલ એટલે શું તો કે પ્રોગ્રામનું નામ, ઓથરનું નામ. ઓથર એટલે શું તો કે સપોઝ કે મેં પ્રોગ્રામ બનાવ્યો હોય તો ઓથરના નામમાં મારું નામ આવશે વ્યાસ ચાંદની. પ્રોગ્રામનું નામ, પ્રોગ્રામના નામમાં મેં પ્રોગ્રામ બનાવ્યો છે 2 નંબરના એડિશનનો, તો પ્રોગ્રામનું નામ શું આવશે? 2 નંબર એડિશન. ઓથરના નામમાં શું આવે તો કે વ્યાસ ચાંદની. પર્પસ શું છે તો કે આ પ્રોગ્રામ છે એ તમારા એડિશનનો છે. આ પ્રોગ્રામ છે એ એડિશન એટલે સરવાળો. તમારો પ્રોગ્રામ છે એ સરવાળાનો પ્રોગ્રામ છે. તો 2 નંબરના એડિશન માટે 2 નંબરના સરવાળો કરવો હોય તો એનો પર્પસ શું થયો તો કે સરવાળો કરવો. કઈ કઈ ફંક્શનાલિટી છે એ ફંક્શનાલિટી છે. સપોઝ કે ફંક્શનાલિટીમાં મેં આપ્યું 2 નંબર, 2 નંબરનું એડિશન કરતું હોય તો ફંક્શનાલિટી શું આવી? 2 નંબર. તો તમારા પ્રોગ્રામની ઇન્ફોર્મેશન છે એ પ્રોગ્રામની ઇન્ફોર્મેશન છે એ તમારા ડોક્યુમેન્ટેશન સેક્શનમાં આવશે. ડોક્યુમેન્ટેશન સેક્શનમાં મેઇન તો શું હશે? કમેન્ટ્સ હશે. કમેન્ટ શું છે તો કે કમેન્ટ છે એ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે. પ્રોગ્રામ તમારો એક્ઝિક્યુટ થાય ત્યારે તમારી કમેન્ટ છે એ કમેન્ટ એક્ઝિક્યુટ થશે નહીં. કમેન્ટ છે એ ખાલી ડિસ્પ્લે પર્પસ માટે હશે. કમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે નહીં.
તમારી સી લેંગ્વેજ છે એ બે ટાઈપની કમેન્ટ છે, એ બે ટાઈપની કમેન્ટ પ્રોવાઈડ કરે છે, સિંગલ લાઇન કમેન્ટ અને નેક્સ્ટ છે મલ્ટી લાઇન કમેન્ટ. સિંગલ લાઇન કમેન્ટ છે એની માટે આવો સિમ્બોલ યુઝ થશે, મલ્ટી લાઇન કમેન્ટ માટે આવો સિમ્બોલ છે એ આવો સિમ્બોલ યુઝ થશે. ડબલ સ્લેશ વાપરો એટલે સિંગલ લાઇન કમેન્ટ, સ્લેશ અને સ્ટાર અને સ્લેશ વાપરો એટલે એને કહેવાય મલ્ટી લાઇન કમેન્ટ. આ વસ્તુ છે ને એ તમને પ્રોગ્રામમાં બતાવીશ ને ત્યારે તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. અત્યારે તમારે જસ્ટ થિયરી જોવાની છે. હું આ પોઈન્ટ પતે ને એટલે તમને પ્રોગ્રામ બતાવીશ, એમાં તમને આ કમેન્ટ છે એ કમેન્ટ ખબર પડશે. કમેન્ટ છે એ કમેન્ટ ખાલી ડિસ્પ્લે પર્પસ માટે હોય, ડિસ્પ્લે પર્પસ માટે એ ક્યાંય એક્ઝિક્યુટ થશે નહીં. કમેન્ટમાં જે લખ્યું હોય એ તમારું જે પ્રોગ્રામ છે એ રન કરશો તો એ કમેન્ટનો પાર્ટ છે એ એક્ઝિક્યુટ કરશે નહીં. ઓકે, આજનો લેક્ચર છે એ અત્યારે ઓવર કરીએ. ડોક્યુમેન્ટેશન સેક્શનમાં કોઈને પ્રોબ્લેમ છે? આ વસ્તુ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પાછી રિપીટ કરાવીશ જ.